કરેલ માર ભાઈ. क्या बोलती पब्लिक ભડાકા કરી નાખ્યા ને. કીધું તું ને કે જ્યારે પણ પેપર આપવા જશો ત્યારે આ મોઢું તમને પેપરમાં યાદ આવશે. જોઈ લીધું ને ભાઈ, ફૂલ બાકાજી કી બોલાઈ નાખીને ભાઈ સૂર્યોદય અને ભવિષ્યવાણીએ જે આ વખતે ધડાબડી બોલાવી છે ને, જે ભડાકા કર્યા છે ને, એ ભડાકા ઇતિહાસમાં લખ્યા જાય કે એક હિરેન નામના સાહેબ હતા અને એમણે સૂર્યોદય અને ભવિષ્યવાણીમાં સવાલો આપ્યા હતા અને એ બેઠે બેઠા પૂછાના હતા. જે પ્રમાણે પ્રિડિક્શન, જે પ્રમાણે કીધું કેસ સ્ટડી વાળા સવાલ તો કેસ સ્ટડી વાળા સવાલ આવ્યા, જે પ્રમાણે કીધું કે આ સવાલ બેઠે બેઠો આવશે તો બેઠે બેઠા સવાલ આવ્યા. આવા આકૃતિ વાળા સવાલ આવશે, એવા આકૃતિ વાળા આવી ગયા છે. જોઈ લો આજે પ્રૂફ, તમને ખબર પડશે કે ભાઈ શું તૈયારી કરી હતી. ભાઈ શું દીકરાઓ આ છેલ્લા 15 દિવસ ભાઈ હરખા સૂતા નથી, હરખા જીમા નથી, ઘરના ઠેકાણા નથી, ક્યાં ઉઠીએ છીએ ક્યાં શું કરીએ એના ઠેકાણા નથી. એનું પ્રૂફ આજે તમને મળશે. અને તમારું બધાનું પેપર પણ ભાઈ બહુ ખતરનાક ગયું છે. આગ લગા દી, આગ લગા દી, આગ લગા દી, આગ લગા દી, આગ લગા દી. કેવું ગયું પેપર? ગલે જાઓ, કેવું ગયું હિરેનભાઈ? મચા દિયા, મચા દિયા, મચા દિયા ભાઈ. વિદ્યાર્થીઓ ખાલી મને એ કહો કે આજે અમે જે કહેતા હતા કે અમે મહેનત કરવામાં માનીએ છીએ, કામ કરીને બતાવીશું, શું એ સાર્થક થયું કે નહીં? વિજ્ઞાનનું પેપર વિદ્યાર્થીઓ પેપર દઈને આવ્યા છે અને એમાં જે ક્વેશ્ચન્સ જોયા છે સાહેબ, ભવિષ્યવાણી સૂર્યોદય બેમાં હાજર હતો, ઈ પેપરની આબેહૂબ કોપી આપી દીધી છે ભાઈ. હેને? અને કદાચ આને એવું કહી શકાય કે પેપર ને અને વિદ્યાર્થીઓ જ્યારે જ્યારે એમ કીધું છે કે વિદ્યાકુલનો જેણે જેણે હાથ ઝાલ્યો છે એને છેક મંજિલ સુધી પહોંચાડવાની જવાબદારી જે અમારા ખભે લીધી હતી અને એ હવે એવું લાગે છે કે બરાબર અમે નિભાવી રહ્યા છીએ. બરાબર કે નહીં? હા મારા કલેજા, હાલો પ્રૂફ સાથે આપીએ. લોકોને પ્રશ્નો હતા કે ભવિષ્યવાણી અને સૂર્યોદય બે સેશનમાંથી કાંઈ ન થાય. અરે કાંઈ શું ન થાય. હાલો, ઘણા વિદ્યાર્થીઓ કહેતા હતા કે સાહેબ ખાલી 2 સેશન જોઈએ, થોડું કાંઈ થાય. 2 સેશનમાં થોડું કાંઈ થાય. અમે તો જો કે ભણાવ્યું છે, અમે તો રિવિઝન કરાવ્યું છે. હિરેનભાઈએ દિવસ રાત એક કરીને તમને તૈયાર કરાવ્યા. અરે એ ક્વેશ્ચન ની મને ખબર છે, ઇન્ફોગ્રાફિક ઇમેજ જનરેટ કરતો તો આ માણસ ભાઈ, કન્ટેન્ટ તૈયાર કર્યો છે તમને રિવિઝન માટે. તો એને જેનો લાભ લીધો હશે અને ભવિષ્યવાણી સૂર્યોદય, તો એને 80 માંથી 80 લાવતા કોઈને રોકી શકે. ચાલો પ્રૂફ સાથે શરૂઆતમાં થોડોક ભડાકો બોલાવી દો ને. હા હા, નાનકડો ભડાકો સાહેબ. હા, કેટલા માર્કનું પૂછાયું પેપરમાં ઈ જરા ભડાકો બોલાવો ને ભાઈ. 109 માર્કનું ટોટલ હોય. કેટલું? 109 માર્કનું. 109 માર્કનું ટોટલ હોય. તમારે ક્વેશ્ચન કાઉન્ટ કરી લેવાના. ભવિષ્યવાણી, સૂર્યોદય અને મોસ્ટ એક્સપેક્ટેડ પેપરમાં કદાચ એને તમે સાઈડ કરી દો, નહીં કદાચ સાઈડ કરી દો અને તોય તમે સરવાળો કરો ને તો 109 માંથી ખાલી ને ખાલી 88 માર્કનું પૂછાણું. બહુ જાજુ નથી પૂછાણું. 88 માર્ક? ના ના ના, ખાલી 88 માર્ક. ખાલી માત્ર 88 માર્ક તમને. 109 માંથી જનરલ ઓપ્શન સહિત ખાલી 88 માર્ક. સાહેબ હાવ રેવા દો સાહેબ, આમ ના હોય, આમ ના હોય. હાલ પ્રૂફ આપવા આવી જાઓ. પહેલો સવાલ, એક દ્રાવણ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે, તેની પીએચ 3, 7, 10, 14. બરાબર. હવે આપણે એક લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે, ભવિષ્યવાણીમાં ચર્ચા કરી હતી કે એ ભૂ લા, બે લા ભૂ, એ ભૂલા ગોલમાલ વાળું યાદ રખાવજો એમ કીધું. બરાબર બરાબર. તો એક સવાલ હજી સાહેબ તમે એમ થાય ઉભા આ જે સવાલ છે ને સાહેબ, ઈ ઓલરેડી આપણે મોસ્ટ એક્સપેક્ટેડ નો ગણ્યો નતો, એમાં હતો પહેલો સવાલ. મોસ્ટ એક્સપેક્ટેડ પેપરમાં તો હતો જ. બીજું, હવે કોકને એમ થાય કે સાહેબ આ તો તમે ભણાવ્યું હોય ને કદાચ કીધું હોય ને લગતો સવાલ. હાલ ચલો આગળ ધીરે ધીરે એક કામ. આને નહીં, મને તો રસ બીસીડી માં. આવી જાવ સાહેબ, આવી જાવ. મને રસ છે માં સાહેબ બીસીડી માં. હા સાહેબ એમાં ગુલાબ જાંબુ છે. આ હા હા હા, આવી જાવ, આવી જાવ, આવી જાવ, આવી જાવ ભાઈ. હેતુલક્ષી સેલે સોલ્વ કરાવશું કે જતા નહીં ભાઈ. હા ચાલો સાહેબ, પેલા 2 સવાલ આપણે નથી કરાવ્યા, સ્વેચ્છાએ નથી. બરોબર. હવે સાહેબ 27મો સવાલ, ધમની અને શિરા. અહીંયા સૂર્યોદય, રુધિર વાહિનીઓ અને તેના પ્રકારો કીધેલું હતું ભાઈ. બરોબર. ત્યાર પછી સાહેબ 28મો સવાલ, 28મો સવાલ સાહેબ તમે જુઓ એ કયો છે તો કે ફક્ત સામાન્ય વ્યક્તિ માટે માનવના ઉત્સર્ગ ખાલી નામ નિશાન આકૃતિ દોરો. ભાઈ મેં કીધું તું તમને લોકોને કે ખાલી આકૃતિ પૂછાઈ શકે છે. મમને બોલા था और हमने पूछाया भी खरा साहेब. 2 માર્કમાં પૂછે તો ખાલી આકૃતિ, અને આનો સવાલ 4 માર્કમાં પૂછે તો લખાણ સાથે પૂછે 2 માર્કમાં પૂછવાનું. દ્રષ્ટિહીન નહીં પૂછાના જલા. હા પછી નીચેના સજીવો કયા પ્રકારનું અલિંગી પ્રજનન દર્શાવે છે? અમીબા પ્લેનેરિયા. લખીને કીધું તું કે અલિંગી પ્રજનન. ભાજનનો તો છે જ સાહેબ,
પાચન તો છે જ, પણ લખીને કીધું તું કે દીકરાઓ તમે લોકો છે ને એ અલિંગી પ્રજનનના પ્રકારો જોઈ લેજો મારા કલેજાઓ. હા અહીંયા પણ જોતા જજો, આ ભવિષ્યવાણી છે, આ ભવિષ્યવાણી છે આ ભાઈ. ભવિષ્યવાણી છે Yes. ભાઈ. બોર્ડ ઉપર કાગળ ન જાય એવો થોડોક પ્રયત્ન ઈ પ્રયત્ન કરજો, કારણ કે કરજો. બોર્ડ ચોંટી જાય છે આમાં. હા. બરાબર ને? હવે યસ, બસ ફટકડા પૂરા. ચાલો. તો આ નહોતા ઉડાડવાના. હાલો. બંધ કરી દઉં ડિસ્પ્લે. ના ના, ચાલો આ જોશ જ એટલું છે ને સાહેબ, ચાલો કોઈક આડું આવે ને તો ઉડાડી દઈએ એમ, એટલે આ જે રહ્યું એને. બરોબર. ચાલો. હાલો સાહેબ. યસ. જી હા સર. ત્યાર પછી જોવા જાવ મોસ્ટ એક્સપેક્ટેડ પેપર ની અંદર આપ્યો છે ગ્રહો કેમ ટમટમે છે, અને સૂર્યોદયમાં પણ મેં લખાવેલો હતો આ છે. ગ્રહો કેમ ટમટમતા નથી? નથી નથી. હા. ગ્રહો કેમ નિરાયત નિરાયત મારો ભાઈ, નિરાયત નિરાયત. ગ્રહો કેમ ટમટમતા નથી? આ મોસ્ટ એક્સપેક્ટેડ પેપર. Yes. મોસ્ટ એક્સપેક્ટેડ પેપર વિદ્યાર્થીઓ માટે કામનું છે. Yes. કેવું છે? કામનું છે. છે. તો Yes. હિરેનભાઈ ને ભાઈ, Yes, યે. થેન્ક યુ ભાઈ આ હજી તો ખાલી એ તો ટ્રેલર હે મેરે ભાઈ. સાહેબ. હવે હાલો હાલો, રેડી રેડી ડન, ચકાચક. ચાલો સાહેબ. ચાલો ભાઈ. હે? તો સાહેબ ત્યાર પછી સૂર્યોદય. ગ્રહો કેમ હા. ટમટમતા નથી? મોસ્ટ એક્સપેક્ટેડ પેપર. હે? Yes. કદાચ આમ જો આમ બતાવું, મોસ્ટ એક્સપેક્ટેડ પેપર ક્યાં લખ્યું છે? ક્યાં જો અહીં ઉપર જો ખુલ્લી રહી, મોસ્ટ એક્સપેક્ટેડ. મોસ્ટ એક્સપેક્ટેડ પેપર. હો હા હા હાલો, હજી સૂર્યોદય બતાવે. સૂર્યોદયનો પરચો જોઈએ. સૂર્યોદયની પરચો. પ્રસાદી આપી આપણે સાહેબ, કે વાહકનો અવરોધ કઈ બાબતો પર આધાર રાખે છે. વાહકનો અવરોધ જેના પર આધાર રાખે છે તે બાબતો. આ મારા હાથે લખાયેલું છે બાપ. આ અહીંયા સૂર્યોદય લખ્યું બાપા. એ ભાઈ સાહેબ, સૂર્યોદય 2026 દીકરાઓ, વિથ પ્રૂફ. ભવિષ્યવાણી અને સૂર્યોદય વિદ્યાર્થીઓને આપીએ છીએ. આઈએમપી ક્વેશ્ચન આપીએ છીએ, પણ આ આઈએમપી ક્વેશ્ચન ભણાવીને આપીએ છીએ. 2 દિવસ સતત રિવાઇઝ કરાવ્યું. એની પહેલા સાહેબે 12-13 કલાક 13 કલાક લેક્ચર લીધેલો. એની પહેલા વન શોટ આપણી ચેનલમાં મૂકેલા છે. એની પહેલા ગર્જના સિરીઝ છે. દોસ્ત 3-3, 4-4 વખત યુટ્યુબ ચેનલમાં ભણાવ્યું છે, અને પછી અમે આઈએમપી આપીએ છીએ. એવી જ રીતે ગણિતની વાત કરું તો અત્યાર સુધી ગર્જના સિરીઝ દરેક ચેપ્ટરને ડેપ્થમાં વન શોટમાં ભણાવ્યું. ત્યારબાદ 18 કલાક નોનસ્ટોપ ભણાવ્યું, અને ત્યારબાદ હજી 5 દિવસમાં ફરીથી ભણાવીશ, અને પછી હું તમને આઈએમપી આપીશ. દોસ્ત કન્સેપ્ટ ક્લિયર કરાવી, ભણાવી, તમારા ડાઉટ સોલ્વ કરાવી અને પ્રેક્ટિસ કરાવડાવીને અને પછી આઈએમપી આપીએ છીએ. દોસ્ત આ આઈએમપી ત્યારે જ કામ લાગે જ્યારે મહેનત કરી હોય, અને આઈએમપી તો જ પૂછાય જ્યારે એમાંથી તમે પસાર થયા હોય. આખું એ વર્ષ ભણાવ્યું હોય, 2-3 વખત છોકરાઓને રિવાઇઝ કરાવ્યું હોય, ડીપમાં ભણાવ્યું હોય, ડીપમાં એનાલિસિસ કર્યું હોય, ત્યારે આ પરચો મળે. દોસ્ત એમનેમ ના થાય, નો મળે ભાઈ. એમનેમ ના થાય. હા. બરાબર. આ ભવિષ્યવાણી અને સૂર્યોદયનો પાવર છે. સાહેબ બરાબર. લોકો એમ કહેતા હતા પડી ગયા, પણ પડી નથી ગયા. એલા આ તમે પડી ગયા. હા. યસ. ચાલો ભાઈ સાહેબ નેક્સ્ટ આપણે જોઈએ. વિદ્યુત પરિપથો તથા ઉપકરણોમાં સામાન્ય રીતે 2 સુરક્ષા ઉપાયોના નામ, એટલે Fuse, ફ્યુઝ, અને મેં 7 સ્ટાર આપ્યો તો. ભાઈ હાય હું ઘણી વખત કહું છું કે જ્યારે અંતરાત્માથી 7 સ્ટાર નીકળે ને એના ચાન્સીસ વધી જાય. 100%. એટલે ફ્યુઝ માટે મેં સાહેબ 7 સ્ટાર કર્યો હતો. એટલે 7 સ્ટાર ક્વેશ્ચન એમને ન કહેતા હોય. સાહેબ તમારા માટે સાહેબ ઓહો, 7 સ્ટાર માટે વાહ. Yes. ટ્રાય કરો, ઊંધું રાખ્યું છે તમે. ઊંધું. યસ. તો યસ વિદ્યાર્થીઓ, 7 સ્ટાર જોઈ લો ફ્યુઝ. યસ. બરાબર છે. આમ Yes. આમ નહીં, આમ રાખો તમે, આમ રાખો કાનમાં સીધું આવશે. પછી ચુંબકીય ક્ષેત્ર રેખાઓના ગુણધર્મો એક જ સ્લાઇડમાં સૂર્યોદયમાં. યસ. ચુંબકીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર રેખાની. બરાબર. Yes, sir. ત્યારબાદ છે પોષક સ્તરો એટલે શું? આર શૃંખલા. આ રહ્યું. આર શૃંખલા. પછી ઓઝોન એટલે ઓઝોન શું? સ્તર. ઓઝોન સ્તર. બરોબર. બરાબર. તરુણાવસ્થાના તરુણાવસ્થામાં. સમયે છોકરાઓમાં તો યુવાનારંભમાં સામાન્ય અને ગૌણ જાતીય સાહેબે કીધું કોણ હતું. જાણે? મજા આવી ગઈ સાહેબ, મજા આવી ગઈ સાહેબ. થેન્ક યુ. ये સાહેબ. સ્વીકાર કરો. થેન્ક યુ સર, થેન્ક યુ. ચલો આગળ बढ़ते हैं સર. હવે સાહેબ જુઓ તમે, હવે જોજો સાહેબ. સેક્શન બી પૂરો. પૂરો કેટલા લખવાનો હોય છોકરાઓને સાહેબ? સર 13 માંથી 9 લખવાનું. 9 લખવાનો હોય. ગણી લે. 1 2 3 4 5 6 7 8 9 10 11. ક્યુ હિલા ડાલાના. હીરો ભાવને હીલા ડાલાના. તો કામ કરીને બતાવવામાં માનીએ છીએ, અને પ્રૂફ સાથે ને.
કહીએ છીએ proof આ સાથે. સ્ક્રીનશોટ જો અહીંયા સૂર્યોદય છે અને હજી વિશ્વાસ ન આવતો હોય તો જરાક વિડીયો આપણી પાસે છે જ. Yes, અને એમાં વ્યૂઝ સાચા વ્યૂઝ છે, ભવિષ્યવાણીમાં સાચા વ્યૂઝ છે. 4.5 લાખ 5 લાખ જેવા 4,70,80,000 વ્યૂઝ છે સાચા. અને એ પ્રમાણમાં લાઇક્સ આપણી 74,75,000 છે. જ્યારે આપણે લાઈવ નો આંકડો 65,000 જેવો હોય કે 70, બહુ સેટિસ્ફાઈ છે અમને. પણ એમાં પાછા લાઈક નો આંકડો ચલો નહીં બોલેંગે હમ લોગ. સાચા વ્યૂઝ છે, જેન્યુઅન વ્યૂઝ છે, ટ્રાન્સપરન્ટ વ્યૂઝ છે. યસ સર, યસ સર. હવે આવે છે સેક્શન સી ભાઈ. સાહેબ છોકરાઓ કેટલા છે ગુજરાતમાં 10માના? 9,07,000. 100%. ભવિષ્યવાણીના વ્યૂઝ કેટલા છે? 4,70,75,000. યસ. More than 50% students are studying from Vidyakul Gujarati. Done છે? યસ સર. ચલો સાહેબ, પછી ભાઈ સમીકરણ સેક્શન સી ની અંદર કીધું હતું કે સમીકરણ સંતુલિત વાળો એકાદો સવાલ આ વખતે નાખશે. સમીકરણ નાખશે. સંતુલિત કરવા. નાખશે. અને આમાં આ રીતે પૂછ્યો છે. આ સવાલ કયો છે ખબર તમને? ઇન્ડેક્સ પ્રશ્નનો સવાલ છે. અને બહુ હેલાલ સાહેબ, HCl. એમાં તો બેલેન્સ નથી કરવાનું. સાહેબ જે છોકરાએ ટોપર બેચ કે ટોપર રિલોડેડ માં ભણ્યા છે ને આ બધા મેં કરાવ્યા છે. H2Cl2 HCl ખાલી બે લગાડ દો, 2HCl ખતમ. આન બેલેન્સ કર્યું ન કહેવાય, આ તો હેલું કહેવાય. હાઇડ્રોજન વાયુ ક્લોરીન H2Cl2 ને ભેગું કરો, HCl બને આગળ બે ચિપકાવી દો પ્રેમથી. હે ને? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH2 CO2 હા હેલું એને પ્લસ એને સાહેબ. ધાતુઓના ભૌતિક ગુણધર્મો સાહેબ આ રહ્યો અહીંયા ધાતુઓના ભૌતિક ગુણધર્મો 90% કીધું તું. 90%. સાહેબ સાંભળો, ક્યાં છે, ક્યાંથી આવ્યો? અને તફાવત પૂછ્યું તું. ના ના, એક જ પૂછ્યું છે એક જ પૂછ્યું રહ્યું. પણ આમ જો ક્યાંથી આવ્યો છે? ભવિષ્યવાણી 2026. આવું અમે નથી કેતા, વિડીયો કે છે, વિદ્યાર્થીઓ કે છે, ગુજરાતના બાળકો કે છે. બહુ મોટો ધડાકો કરો. પેપર ક્યાંથી આવ્યું? કર્યું પેપર હવે ક્યાંથી આવે? હવે તો માનો, હવે તો કમેન્ટમાં જણાવો. કોમેન્ટમાં જણાવો સાહેબ. હવે સાહેબ અહીંયા જરાક પહેલા જુઓ સાહેબ. અહીંયા એક જગ્યાએ કેમ ગયું આ ક્ષારણ. ક્ષારણ વાળો ટોપિક અહીંયા છે. ટૂંકનો લખો. હા, ક્ષારણ. ટૂંકનો લખો ક્ષારણ 100% 2026. અને સાહેબ જોઈ લો આ તમારો પરચો ક્ષારણ એટલે શું અને તેને અટકાવવાના ઉપાયો જણાવો. અને અહીંયા પણ જો રહ્યા ત્રીજા ચેપ્ટરમાં પણ મેં તમને કીધું હતું 100% ક્ષારણ અટકાવવાના ઉપાયો. પણ દીકરાઓ પહેલો છે પ્રૂફ છે. આ બીજો પ્રૂફ આનાથી મોટું પ્રૂફ કયું હોય મારા લાલ? ભાઈ ભવિષ્યવાણી. sorry. સાહેબ પછી આ બાકી રહી ગયો. અંતઃસ્ત્રાવી ગ્રંથિઓના નામ અહીંયા સાહેબ ત્યાં અહીંયા મૂક્યું છે. અહીંયા અંતઃસ્ત્રાવી ગ્રંથિના નામ આ વખતે મને હું જાણ્યું સાહેબ, હું નહોતો લખાવતો છોકરો. છેલ્લે કીધું તમે અંદરથી અંતઃસ્ત્રાવી એમ છું કે નહીં ભાઈ આ સવાલ છે ને પાક્કું આ વખતે આવવો જોઈએ. અને અચાનક અંતઃદ્રષ્ટિ થાય ને પાછું સ્વાદુપિંડમાં કયો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય, થાઇરોક્સિનમાં કયો થાય, અંતઃપિંડમાં કયો થાય. ભાઈ મજો પડી ગયો. બલ્લે હાલો શાવા રહી ગયું. હા એ પછી સાહેબ હજી ઘણું બધું આપવાનું છે. યસ. માદા પ્રજનનની નામ નિર્દેશન વાળી આકૃતિ અને નામ નિર્દેશન વાળી આકૃતિ ધોરણ ટૂંકમાં સમજાવો. સાહેબ કીધું અને બેમાંથી બેમાંથી એક હશે. હવે આ તો કદાચ જનરલી બધા કહેતા હોય. હાલો આને આપણે બહુ નહીં કહીએ, કાંઈ વાંધો નહીં સાહેબ, એ તો ફિક્સ હોય. નર નો કે પ્રોબ્લેમ. માદા. હાલો અલિંગી વાનસ્પતિક પ્રજનન સાહેબ ઈ પણ આમાં સેમ આપણે કીધેલો છે. યસ. બરોબર. પછી લેન્સનો પાવર પહેલો જ સવાલ છે. લેન્સનો પાવર સાહેબ જોઈ લો. લેન્સનો પાવર તેનો સૂત્ર, તેનો એસઆઈ એકમ બાય લેન્સનો પાવર બેઠો સવાલ છે સાહેબ. દાખલા કીધા પણ આપણે લેતા નથી. આપણે ખોટી ક્રેડિટ નથી લેતા. પણ શ્રેણી જોડાણ સમજાવી સાહેબ અને અવરોધનું સમતુલ્ય અવરોધ. આમાં તો હતો જ. પણ તમને યાદ હોય, જો તમને યાદ હોય તો આપણે જ્યારે 12મા ધોરણની ચેનલ સબસ્ક્રાઇબ કરવા ગયા હતા ને એમાં ત્યારે 5 પણ સવાલ આપ્યા હતા. એમાં શ્રેણી વાળો હતો એક. હાલો મજા આવી ગઈ સાહેબ. ઉભા રહ્યો સાહેબ. કેટલા લખવાના હોય આમાં? આમાં 8 9 માંથી 6. 9 માંથી 6. હા 9 માંથી 6 ગણો સાહેબ, ગણજો. તમે બોલજો, હું નહીં બોલું. હો સાહેબ. હા 1 1 2 3 પછી આમાંથી એક જ લેશું. ઓકે. હા 4 4 પછી 5 5 6 6 7 7 8 9 પૂછ્યા હોય એમાંથી ખાલી 8 6 હિરેનભાઈ 8 8 આપ્યા છે, ખાલી 8. હિરેનભાઈ કેવી આઈએમપી આપો? 9 માંથી ખાલી 8 જ આપો સેક્શન સી માં. કેવી આઈએમપી આપો તમે? આવી કેવી આઈએમપી? હે 9 માંથી 8 જ પૂછાય. હું એટલો ખુશ છું ને મોઢામાં શબ્દો નથી નીકળતા. આ શબ્દો હાલો. નથી નીકળતા ત્યારે. હવે આ સેક્શન ડી ની વાત કરીએ આપણે. સેક્શન ડી દેખ લે બેટા. હજી પણ ગણિત, વિજ્ઞાનનું પૂરું થઈ ગયું. સામાજિક ગણિત, સામાજિક વિજ્ઞાન, અંગ્રેજી આ બધી જ ચેપ્ટર હજી બધા જ કહેવાય પેપરો બાકી છે.
અને એમાં પણ આની કરતા પણ વધારે ડંકાની ચોટ ઉપર છે એ દીકરાઓ પરીક્ષામાં પૂછાશે. હવે 88 માર્ક. હવે આને કહેવાનું નથી કે ભરોસો મૂકો. હા, હવે તમે પ્રૂફ છે, લાઈવ પ્રૂફ છે. હવે કહેવાનું નથી, હવે એ સમજશે, હવે માનશે, Yes. હવે સ્વીકારશે. પીએચ વાળો તાજા સવાલ મેં દૂધની કીધો તો પણ પીએચ માં 100 ફેર પડતે આપણે તોય છતાં આપણે નથી લેવો. પણ આ જોવો છે, મેં કીધું દાણાદાર ઝીંક વાળો એસિડ ધાતુની એસિડ સાથેની પ્રક્રિયા કયો મુક્ત થાય ઉદાહરણ સાથે સમજાવો. દાણાદાર ઝીંક વાળો ભાઈ. હા, ઈરુડોન, હો, ઈરુડોન, કાયદેસર ઈરુડોન. Yes. પછી સાહેબ એક ક્લોરીન વાયુ. સાહેબ વિરંજન પાવડર. ઓકે, વિરંજન પાવડર 7 સ્ટાર કરેલો છે. ભવિષ્યવાણી 2026 નો સવાલ છે. મેં કીધું હતું કે કેસ સ્ટડી આધારિત સવાલ પૂછવો હોય તો પૂછી શકે અને ઓરલી બોલ્યો તો ને પૂછાડો પણ ખરા. અને સાંભળો, હું અહીંયા બાજુમાં ઉભો રહું ને હિરેનભાઈ, તો એના ઓરામાં મને જરાક અંતર્જ્ઞાન થાય. કેટલી વાર ફેરવશો હવે? સાંભળો, એના ઓરામાં મને અંતર્જ્ઞાન થાય ને એટલે વળી પ્રેમથી હું 7 સ્ટાર આપી દઉં. 7 સ્ટાર થોડોક પ્રેમથી આપતો જાવ. અને હે ને જગતની માલિપા જયારે વિજ્ઞાનનું પેપર વિદ્યાર્થીઓના હાથમાં આવે અને જઈ ક્વેશ્ચન જોવે, એ જરાક એમ બી સી ડી એમ પન્નું ફેરવે એટલે તરત જ એના નજરની માલિપા, એની આંખોમાં, એની આંખની સામે એક દ્રશ્ય તાજું થાય. શું? તો કે હે ને વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ ઉપર જયારે ભવિષ્યવાણી અને સૂર્યોદય હાલતું હોય અને હિરેનભાઈ જયારે આઈએમપી ક્વેશ્ચન આપે અને એમ કે આ 100% કાલે પૂછાશે દીકરાઓ, આ એવું જયારે એના મુખમાંથી જયારે વેણ ને કહેણ નીકળે ને ત્યારે આ વિદ્યાર્થીઓના હૃદયની અંદર આમ હર્ષોલ્લાસની છોળો ફૂટે અને એ જયારે પેપર હાથમાં આવીને ક્વેશ્ચન જોવે ને ત્યારે અંદરથી એક જ અવાજ નીકળે કે અબ ગુજરાત બોર્ડ કે હર બચ્ચે કે દિલ મેં રૂલ સાહેબ એક વસ્તુ, ગઈકાલે મોસ્ટ એક્સપેક્ટેડ પેપરની અંદર હું બોલ્યો તો એક શબ્દ યાદ છે કે આવતીકાલે આપણા ભવિષ્યવાણી અને સૂર્યોદયમાંથી 80% આવી એક્ટિંગ કરી હતી. 80% આવશે. ઇન્સ્ટાગ્રામમાં રીલ પર મૂકી તમે જોઈ લો, તમને ખબર પડી જશે. આ એનું પ્રૂફ છે મારા ભાઈ. આ એનું પ્રૂફ છે કે ભાઈ અમે જે એનાલિસિસ કરીએ છીએ, અમે જે રિસર્ચ કરીએ છીએ એની ઉપર અમને પૂરેપૂરો વિશ્વાસ છે. અને દીકરાઓ, હું જ્યારે કાલે ઉછળીને તમને કહેતો હતો ને કે આ સવાલ આવશે, આ સવાલ આવશે, આ સવાલ આવશે, ત્યારે મેં તમને એમ કીધું હતું કે ભાઈ મારી ઉપર ભરોસો મૂકી દો, મને મારા રિસર્ચ ઉપર વિશ્વાસ છે. અને રિસર્ચ માટે આઈએમપી સવાલો લાવ્યો હતો અને આ આઈએમપી સવાલો ભવિષ્યવાણી સૂર્યોદયમાંથી પૂછાડા અને યાદ રાખજો 109 માર્કમાંથી 88 માર્કનું છે ને દીકરાઓ, એ આપણા ખાલી ભવિષ્યવાણી અને સૂર્યોદયના ક્લાસમાં એવું છે. આ નાની મુની વાત નથી. આ ગુજરાતની અંદર હિસ્ટ્રી ક્રિએટ થવા જઈ રહી છે ભાઈ, કે વિદ્યાકુલની ટીમ ધારે કરી શકે, વિદ્યાર્થીને ધારે ને એટલા માર્ક્સ અપાવી શકે. આ પાવર છે વિદ્યાકુલનો. સાહેબ એક એક્ટિંગ થઈ જાય. વિદ્યાકુલના આઈએમપી પેપરમાં કેવા પૂછાય? હવે ઓલું આપણે આઇકોનિક કાયદેસર. ચાલો ભાઈ, કાયદેસર. યસ. વિદ્યાર્થીઓ, અત્યાર સુધી એક પેપર ગુજરાતી ગયું, બીજું પેપર વિજ્ઞાન ગયું, તો હવે જે આઈએમપી પૂછાય તો એ ક્યાંથી પૂછાય? તો કે આઈએમપી ગુજરાત બોર્ડના આઈએમપી ક્વેશ્ચન ક્યાંથી પૂછાય? મજા આવી ગઈ. કામ કરીને બોલવાનું સાહેબ, કામ કરીને. અમે ઉછળીશું, પ્રૂફ સાથે ઉછળીશું. અમે નાચીશું, પ્રૂફ સાથે નાચીશું. અમે જશ્ન મનાવીશું, પ્રૂફ સાથે જશ્ન મનાવીશું. અમે સેલિબ્રેટ કરીશું, પ્રૂફ સાથે સેલિબ્રેટ કરીશું. વિદ્યાર્થીઓને જ્યાં જ્યાં જરૂર પડી છે, જ્યારે જરૂર પડી છે અને જે વિષયમાં જરૂર પડી છે ત્યારે અડીખમ પહાડની જેમ વિદ્યાર્થીઓની બાજુમાં, વિદ્યાર્થીઓની પડખે ઊભી રહેનારી એકમાત્ર સંસ્થા એટલે વિદ્યાકુલ. અને આ લેગસી સેટ કરી છે ને વિદ્યાર્થીઓ, આ લેગસીને બરકરાર રાખવાની છે ગણિત વિષયમાં. 5 દિવસ છે, 5 દિવસ તમે મને સોંપી દો. આ 5 દિવસમાં હું તમારા કન્સેપ્ટ એટલા ક્લિયર કરાવીશ, તમારા ડાઉટ એટલા ક્લિયર કરાવી દઈશ કે તમને ગણિતનું પેપર મમરા જેવું લાગશે. મમરા જેવું. એ ક્વેશ્ચન, જ્યારે તમે ક્વેશ્ચન વાંચશો ને તો તમારા માઇન્ડમાં આખી પ્રોસેસ આવી જશે
કારણ કે આ 5 દિવસમાં હું ક્વેશ્ચનની સાથે સાથે કઈ રીતે ક્વેશ્ચનને અટેન્ડ કરવો, સવાલ કેવો આપ્યો છે તો ક્યાંથી શરૂઆત કરવી, શું દાખલો કેમ ગણવો, સૂત્ર કેમ મૂકવું, એમાં કેમ એપ્લાય કરવું, કેમ ગણતરી કરવી, કયું શોર્ટકટ લાગે, કઈ રીત લાગે, કઈ મેથડ લાગે, કયું લોજિક લાગે, આ બધું જ શીખવાડીશ. ખાલી તમારા આ 5 દિવસો એ મને સોંપી દો. જેમ તમે ગુજરાતી અને વિજ્ઞાનમાં હવે તો ભરોસો બેઠો, વિદ્યાકુલની ટીમ ઉપર હવે તો ભરોસો બેઠો ને જો હા હોય તો ખાલી સોંપી દો. ઈચ એન્ડ એવરી સેશન તમારા માટે દિવસના ખાલી 3 સેશન ગોઠવ્યા છે. ના હોળી, ના ધૂળેટી, ના સન્ડે, ના મંડે, કઈ આડું નહીં આવે. તમારા માટે સતત હું તમારી સામે ઉભો રહીશ. હવે નક્કી તમારે કરવાનું છે કે તમે મારી સામે પેન પેપર લઈને કેટલી ઘડી બેસવાના. ડન છે? આ દિવસો હું તમારા એવા ટ્રાન્ઝિશન કરી દઈશ કે તમે કદાચ કલ્પના નહીં કર્યો કે સાહેબ મેં તો આટલા માર્ક્સ ધાર્યા નહોતા, ક્યાં કેટલા વધારે માર્ક્સ આવી ગયા સાહેબ. મેં જે ધાર્યા તેના કરતા વધારે માર્ક્સ અપાવવાની, તમે જે ધાર્યા છે એના કરતા વધારે માર્ક્સ અપાવવાની ગેરંટી આજે આટલા વિદ્યાર્થીઓની સામે લઉં છું. અને આ ગેરંટી ઉપર ખરા ઉતરવા માટે મારે જે કરવું પડશે ને કરીશ. હિરેન, આજે તે મને કોન્ફિડન્સ અપાયો છે ભાઈ, આના તરફથી જે મને ઉર્જા મળી છે ભાઈ, આને મહેનત કરતા જોયો છે અને આજે એની મહેનત ફળી છે. દોસ્ત ખાલી કલ્પના કરો, 109 માંથી 88 માર્ક નો ક્વેશ્ચન છે. આમ જોવા જઈએ 80 માંથી તો 80, 88 માર્ક ના ક્વેશ્ચન છે. જસ્ટ ઇમેજિન. કેમેરો જરાક રહી ગયો ચિરાગભાઈ સાહેબ. હવે બીજો સાહેબ, આ તમે સાહિલભાઈ ને એટલા માટે પેલાવો, તમે જે મહેનત કરી ને એને સૂર્યોદયમાં હવાનું લખ્યું છે, ઈ મહેનત. હા હા સર, આ સમાન ધર્મી એને પૂછાણું છે. અલા એ આમ નો હોય, હાવ આમ નો હોય. આ તાજ તો હું ગણિતના દિવસે પહેરીશ. અને હકથી જય હો, છીનવીશ નહીં. જય હો. અમે અમારું લેવલ જાતે બનાવીએ છીએ. અમે અમારા દમ ઉપર ચડીએ છીએ. અમે અમારા દમ ઉપર પગથિયાઓ ચડીએ છીએ. કોઈના સહારે નહીં, કોઈની મદદ લઈને નહીં. જ્યારે સરસ મજાનું આમ આપણે કામ કરી રહ્યા હોય ત્યારે અડચણો આવવાની. અને આ તાજ જરાક તૂટી ગયો છે. હે પ્રધાન, આને રિપેર કરાવીને આપજો મને. આમાં 5 રૂપિયાની ફેવિક્વિક લગાવો જવું. આ જરાય નહીં ચાલે. આ એમાંય ચાંદી, હમણાં સોનાનો ભાવ સસ્તો થયો એટલે તમે બજેટ ફ્રેન્ડલી તાજ લઈ આવ્યા છો. સરસ, આ રાજાને પસંદ આવ્યું. ચાલો આ ફેવિક્વિક લગાવી દેજો. સરસ, આવતા વર્ષે પણ કામ, આવતા વર્ષે કામ લાગશે. આ ઘરની વાતો બધાય નહીં સાહેબ. ના, અમારા ઘરના સભ્યો જ છે હો ભાઈ. ભૂલો ભાઈ, તો આ અમારા ઘરના સભ્યો છે. એમાં અમે ટ્રાન્સપરન્ટ છીએ. ટ્રાન્સપરન્ટ વ્યૂઝ, ટ્રાન્સપરન્ટ લાઇક્સ, ટ્રાન્સપરન્ટ પ્યોર, જેન્યુઅન, જબરદસ્ત તાકાત છે. આવો જા. હવે સાહેબ એની પછીના 2 સવાલોમાં ભડાકા બોલાવું છું. તફાવત આપો સંતૃપ્ત હાઇડ્રોકાર્બન, અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન. અહીંયા મેં કેમ ગયો, કેમ યોગ્ય યાર ગોલી બેટા. હા, હાઇડ્રોકાર્બન સંયોજનો શું ને તેના પ્રકારો જણાવો. અને બાય મોસ્ટ ટાઈમ બી કીધો તો એ પછી સમાનધર્મી શ્રેણી. સમાનધર્મી શ્રેણી એટલે શું, ઉદાહરણ સહિત સમજાવો. સમાનધર્મી શ્રેણી લાક્ષણિકતાઓ જણાવો. હવે બોમ્બ ફોડું છું, હવે ભડાકા કરું છું સાહેબ. જરાક જોજો સાહેબ, આ સવાલ જરાક જોવો સાહેબ. એ કવિને અહીંયા શું દેખાય છે? અહીંયા કવિને દેખાય છે કે સર મેં ગઈકાલના ભવિષ્યવાણીના સેશનની અંદર કીધું હતું કે પાચન તંત્રની આકૃતિ છે એ બુડી, બી બુડી, સી બુડી, ડી બુડી. જો બુડી, બી બુડી, સી બુડી અને ડી બુડી. આહા, આજે ધડાકો કઈ ઉત્તર દિશામાં જવા દો. જવા દો સાહેબ, ઉત્તર દિશામાં. ઉત્તર દિશામાં ભાઈ ટાઈમ રાખે વીડી કે આંતી ઉલટું છે. આંતી સાહેબ ભાઈ વાસી આવે છે. પણ જો તમે સાહેબ આટલું મોટું એનાલિસિસ, ડીપ એનાલિસિસ કર્યું. પાચન તંત્રની ખાલી આકૃતિ એબીસીડી આવશે. આ પ્રેડિક્શન કરવું ને નાની વાત નથી. એના માટે ડીપ રિસર્ચ જોઈએ. બાકી ઘણા પાચન તંત્રના સવાલ તમે તૈયાર કર્યા જ હશે. બધાને આવડતા જ હોય, ના નથી પાડતા સાહેબ. આકૃતિ બધાને આવડતી જ હોય. આપણે એમ નથી કહેતા અમે કીધું એટલે તમને આવડ્યું. ના, એવું નથી કહેતા. દીકરાઓ, તમે આખું વર્ષ મહેનત કરી છે, તમારી શાળાના શિક્ષકોએ મહેનત કરાવડાવી છે, તમે જ્યાં કોચિંગ જાઓ છો ત્યાંય તૈયારી કરી હશે, તમે ખુદે જીવ રેડ્યો છે તૈયારી કરવામાં. અમે એવું નથી કહેતા કે અમે કીધું એટલે આવડ્યું, પણ અમે કીધું એટલે આવ્યું. આ બંનેમાં ફરક છે. હવે જે સાંભળી રહ્યા છે એને જરા એનાલિસિસ કરીને સમજી લેજો પોતપોતાની બુદ્ધિ ક્ષમતા પ્રમાણે. તો યસ, અમે શું કહીએ છીએ કે દીકરાઓને કોન્ફિડન્સ અપાવીએ છીએ. અમારી પાસે જે વિદ્યાર્થીઓ આવે છે ને કોન્ફિડન્સ અપાવીએ. અને પ્રેડિક્શન કયા લેવલનું, કયા હદનું, કે પાચન તંત્રમાં ABCD એ આકૃતિ વાળું આવશે. ABCD હે ને, આકૃતિ વાળું આવશે. હવે કોઈ એવું કહેતા નહીં કે ગાંધીનગર સીધા કોન્ટેક્ટ છે.
હાલો. ચાલો ત્યાર પછી સાહેબ દ્રષ્ટિહીનતા તો છે જેમાં તો હું હા, કઈ yes. પછી સાહેબ આ થોડોક સવાલ આમ ઊંધા કાન પકડાયો હતો પણ હતો ગ્લુકોઝ. ગ્લુકોઝનું વિઘટન જ હતું સાહેબ ગ્લુકોઝનું વિઘટન જ હતું સાહેબ ખાલી એટલું કીધું વિભિન્ન પ્રાણીઓમાં ગ્લુકોઝના ઓક્સિડેશન વડે ઉર્જા પ્રાપ્ત કરવાની વિવિધ રીતો સમજાવતો હતું ગ્લુકોઝ વિઘટન જ કોઈ નવીન નહોતું ખાલી આમ ની આમ કાન પકડાવ્યા આમ બરોબર ને બાકી કાંઈ નહોતું સાહેબ સાહેબ હજી આનથી મોટા ધડાકા કરું સાહેબ હજી આનથી મોટા ધડાકા કરું છું માનવ આંખ નામ નિશોની આકૃતિ દોરો કિકી અને નેત્રમણીના કાર્ય કરો અહીંયા જરાક સમજો સાહેબ જોજો કિકી અને નેત્રમણી આમાં જરાક કોઈ પણ બે જોજો, ભાગ. કોઈ પણ બે ભાગ. હાય, હાય. સાહેબ પહેલો સવાલ તમે જુઓ પહેલો સવાલ બંકો, પહેલો સવાલ. બંકો. કિશોર ઇટલી સાહેબ ભવિષ્યવાણીના પહેલા સવાલો આની અંદરથી બેઠે બેઠા આવ્યા છે પહેલા સવાલો બેઠે બેઠા આવ્યા છે ભાઈ સાહેબ, હજી સમજો સાહેબ, હજી સમજો સાહેબ હજી સમજો સાહેબ ચશ્મા હા. કાઢી નાખો તો હમ. સાહેબ ચશ્મા પહેરીને ભણાવે છે બાળકોને એટલે દેખાય છે આ કાઢી નાખ્યા દ્રષ્ટિહીન નહીં પૂછે છે એ તો સીધી વાત છે ભાઈ સાહેબ, ઉપરનું એટલે એને Similar નીચેનું type of લાગે. good. Similar સાહેબ, question જ લઘુ હોય. દ્રષ્ટિની ખામી એટલે શું તેના કારણો ટૂંકનો લખો લઘુ દ્રષ્ટિની ખામી ભાઈ બરોબર એક આ સવાલ હવે સમજો ભાઈ સામાન્ય ઘરેલું વિદ્યુત પરિપથ આકૃતિ દોરો કેંગ્યુ વિદ્યુત પરિપથ નીચે 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 છે કેંગ્યુ આર્યુ ઘરેલું વિદ્યુત પરિપથ ઘરેલું વિદ્યુત પરિપથ પછી ઓલી શોર્ટ સર્કિટ સર્કિટ હે? અહીંયા જુઓ સાહેબ અહીંયા જુઓ આહાહા. અહીંયા સાહેબ અહીંયા છે. અહીંયા Short. ડાબા હાથના અંગૂઠાનો નિયમ અને ફ્લેમિંગો મેં જ વિદ્યુત- લખ્યું ફ્લેમિંગો યસ, માંથી યાદ પે રહા. મેં પેલા ફ્લેમિંગો લખ્યું હતું પછી ફ્લેમિંગો હા, કર્યું આર્યુ, તમે જોજો જો ફ્લેમિંગોનો ડાબા હાથનો નિયમ છે. જેને હવારનો છે Yes. પેલા ફ્લેમિંગો લખ્યું હતું પછી ખબર નહીં એવી વળી હું મને Yeah. બુદ્ધિ ગો કરી નાખ્યું હાલો પછી આ તો થઈ ગયા ખબર બરોબર પછી આ જોજો જરાક જોજો જૈવ વિઘટનીય પદાર્થ અને જૈવ વિઘટનીય પદાર્થ તફાવત. તફાવત શું છે તફાવત જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય નિવસન તંત્ર એટલે તેના ઘટકો જણાવો સાચી વાણીની અંદર પહેલો જ સવાલ નિવસન તંત્ર એટલે શું ને તેના ઘટકો જણાવો ભાઈ આનથી મોટું પ્રૂફ શું હોય મારા ભાઈ અહીંયા રિસર્ચ થાય છે કનેક્ટ નેટ અહીંયા નેટ ગયો નેટ ગયો analysis થાય છે. નેટ ગયો આવી ગયો બરોબર ને તો દીકરાઓ અહીંયા તમે જોવા જાવ તો વિથ પ્રૂફ તમને પ્રોવાઈડ કર્યું છે હવે સાહેબ હા સેક્શન નું સોલ્યુશન છોકરાને આપી દીધું બરોબર આ ફટાફટ જરાક છે ને આપી જલવા દેખાડવો તો કે હજી પણ ગણિત બાકી છે સામાજિક વિજ્ઞાન બાકી છે બરોબર ને હજી પણ દીકરાઓ સંસ્કૃત અને હિન્દી બાકી છે અંગ્રેજી બાકી છે એમાં ડંકાની ચોટ ઉપર પરીક્ષામાં પૂછાશે અહીંયા વિદ્યાકુલના જે ભણાવે છે ને એ દીકરાઓ સબ્જેક્ટના માસ્ટર છે અને ત્યારે જ અમે માસ્ટર કહેવાય છીએ એમને માસ્ટરને માસ્ટર નથી કહેતા ચાલો સાહેબ નેક્સ્ટ સૌથી પેપર. મોટો બેનિફિટ હું તમને કહું યસ છું. સાહેબ આજે તમારામાંથી સૌથી વધારે શું કામ પૂછાયું હમ. કારણ કે તમે આખું વર્ષ ભણાવ્યું છે તમે પુસ્તકો સાથે હતા તમે આખું વર્ષ કન્ટેન્ટ સાથે હતા તમે ડીપમાં ભણાવ્યું છે કન્સેપ્ટ ક્લિયર કરાવ્યા છે અને ત્યારે જઈ તમને ખબર છે કયો સવાલ પૂછાવાના ચાન્સીસ વધારે છે તમારી પાસે એ બુદ્ધિ ક્ષમતા હોય હે ને તમારી પાસે એ બુદ્ધિ ક્ષમતા હોય વાત સમજાય છે એટલે બુદ્ધિ ક્ષમતા હોય ને તો પ્રેડિક્શન થાય ને બુદ્ધિ ક્ષમતા કેવી છે એનું પ્રૂફ તમે બધાએ જોઈ લીધું છે બરાબર અને આ અનુભવ છે ભાઈ હે હિરેનભાઈ ભણાવે છે હું આખું વર્ષથી ભણાવું છું એટલે અમને ખબર છે કે ગણિતમાં હવે કયા કયા દાખલાઓ આવવાના છે જેના ચાન્સીસ વધારે છે મળીશું દરેક સેશનમાં અને પછી આપણે તૈયારી કરીશું બ્યુટેન નું આણવીય સૂત્ર મિથેન ઇથેન પ્રોપેન બ્યુટેન એટલે સીધું છોકરાઓ કે 4 આ તો બધાય 4 હોય એટલે મૂંઝાય પણ આપણને કીધું છે n મિથેન એટલે CnH2n ચાર કાર્બન આવી રીતે સાહેબ આવી રીતે. CnH2n + 2 ને જનરલ 2 3 4 1 2 3 1 2 3 1 2 1 2 1 2 1 2 હા હા એ સમજાય ગયો અહીંયા h જ હોય 4 5 6 7 8 9 અને 10 એટલે C4H10 સાહેબ નેક્સ્ટ ત્યાર પછી આપણે જોવા જઈએ તો ત્યાર પછી આપણે સાહેબ આ તો જો તમે લેજેન્ડરી સવાલ ભવિષ્યવાણી મેં એમ કીધું ઉભયજીવી પ્રાણીઓનું હૃદય ખાલીજી ખંડનું હોય છે અને પછી એટલેથી નથી અટકતો માણસ પાછો હા, એટલેથી. આ માણસ એટલેથી નથી અટકતો કે આમ થોડુંક આમ છોકરાઓને એવું લાગે ને કે આ સાહેબ ક્યાંકથી બેઠે બેઠું પેપર લઈ આવ્યા છે એવું લાગે નહીં એટલે છટકબારી રાખ્યું પેલા સવાલ આવો બને ઉભયજીવી પછી આ માણસ એને ખબર હતી કે કાલ માછલી આવશે એટલે સાઈડમાં પાછો માછલી લખે છે આમ જ આ લિટરલી સાહેબ ઈ સમયે મને એ જ વિચાર્યો હતો કે માછલી વાળો આવવો જોઈએ અને રિયલી આવી ગયો અને એમાં 2 આવશે બરોબર 2 કીધું તો એ જો 2 લખ્યું છે કાઉસમાં 2 આવશે અને સ્માઈલ તો જુઓ આહા વાહ, હીરુભાઈ વાહ મજા કરી દીધી સ્માઈલ નહોતી તો હું કોકને એમ કહેતા હતા, હાલતી થાય એમ કહેતા હતા. હું કહેતા હતા ના ના એવું કહેતા હતા? હાલો. આ ઈ હાલતી કહેતા હતા પણ માનવ વાહક પોતાના આ ભાગ પર પ્રતિબિંબ રચે તો નેત્ર પટલ ઉપર છે દીકરાઓ પ્રતિબિંબ રચે છે આપણને બધાનો તો બહુ સહેલો સવાલ હતો હા બરાબર છે, easy માનવ છે. વાહક કર્યું હોય ને આવડતું હોય
ચાલો નેક્સ્ટ. ત્યાર પછી સાહેબ આપણે આગળ વાત કરીએ તો નીચેનામાંથી કયું પદ છે એ વિદ્યુત પરિપથમાં વિદ્યુત પાવર ધરાવતું. જો આમાં સાહેબ હું છોકરાને ગોખાવું નહીં, શોર્ટકટ યાદ રખાવું કે P બરાબર VI થાય તો એ તો પેલું છે એટલે આ તો છે જ. હવે અહીંયા ઓહમનો નિયમ V બરાબર IR થાય IR થાય અને into I એટલે I square R થયું. P બરાબર I square R. R તો એટલે I I square R તો એ થયું. પછી આમાં હજી પણ ઓહમનો નિયમ એકવાર લગાડી દઉં તો V ના છેદમાં R થઈ જાય સાહેબ, આખાનો વર્ગ થઈ જાય R બરોબર. તો P બરાબર શું થાય V સ્ક્વેર ના છેદમાં R સ્ક્વેર ગુણ્યા R. અહીંયા R એક જે શું વધે V સ્ક્વેર ના આ તો છેદમાં છે કયું નહીં, આ નથી પૂછ્યું છે, નથી પૂછ્યું એટલે એટલે D. D. યસ 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 બરોબર. ચાલો next. ત્યાર પછી દીકરાઓ આપણે જોવા જઈએ તો આમાં ઘણા બધા ઉતાવળા થયા છે, મને ખબર છે કે અરીસાની સામે ગમે ત્યાં ઊભા રહો છતાં તેમનું પ્રતિબિંબ તમને ચત્તું મળે તો આ અરીસો કયો છે? તો ઘણા બધા વિદ્યાર્થીઓ માત્ર સમતલ લખીને આવે છે, એનું ખોટું છે. ભાઈ તમે લોકો બહિર્ગોળ અરીસા સામે પણ ઊભા રહો ને તો પણ તમને ચત્તું જ મળશે. એટલે સમતલ અને ચત્તુ મળે ને થોડુંક વિવર્ધિત અને મળે. જે વિદ્યાર્થીએ હેતુલક્ષીમાં પ્રહારની પીડીએફ લીધી છે ને એ જરાક ચેક કરજો. આમાંથી દીકરાઓ 10 થી 12 કરતા પણ વધારે, આ તો ખાલી બોલીએ છીએ, હજી મેં એનાલિસિસ કેવું પણ એનાલિસિસ કરશું ત્યાં તમને ખબર પડશે. એટલે હજી પણ કહું છું, મેથ્સમાં, એસએસમાં, અંગ્રેજીમાં હેતુલક્ષીની પ્રહારની પીડીએફ જો બાકી હોય તો અત્યારે વસાવી લેજો, પછી પછતાશો ભાઈ. મારે વિદ્યાર્થીઓ નીચે લિંક આપી છે, યસ પ્રહાર ગણિતની પ્રહાર PDF સેક્શન એ ક્યાંય એની બહાર ન જાય. હાલો સર ચાલો નેક્સ્ટ. સાહેબ હવે નેક્સ્ટ સાહેબ આવે છે હવે આપણી ખાલી જગ્યાઓ. બ્યુટેનન 4 કાર્બન ધરાવતું સંયોજન છે કે ઓન જેમાં છે ઓન કીટોન. ઓન તો કીટોન. ત્યાર પછી 1 કિલોવોટ અવર પર ખાલી જગ્યા જૂલ થાય 3.6 ગુણ્યા 10 ની 3.6 ગુણ્યા 10 ની 6 ઘાત. છ. 6 ઘાત આવશે, 6 ઘાત જ આવશે. આપણે એનાલિસિસ હા, હા. 6 ઘાત બરોબર. હા 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 1000 ગુણ્યા ચાલો કિલો 1000 યસ ચાલો. ત્યાર પછી દીકરાઓ આપણે આગળ ચર્ચા કરીએ. ત્યાર પછી ચર્ચા કરીએ તો દીકરાઓ આ છે કે અન્નવાહક પેશી દ્વારા પ્રકાશ સંશ્લેષણની દ્રાવ્ય નિપજોનું વહન ખાલી જગ્યા કહેવાય છે, સ્થળાંતર કહેવાય, બરોબર. શ્વસનનો કે બાષ્પસર્જનનો કહેવાય. પિતૃઓના લક્ષણ ખાલી જગ્યામાંથી પ્રાપ્ત થઈ સંતતિમાં ઉતરી આવે છે, જનીન 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 જનીન. ત્યાર પછી આપણે જોવા જઈએ, આ સવાલ મને ગમ્યો, મારો દિલનો કટકો સવાલ છે. એક બહિર્ગોળ અરીસાની વક્રતા ત્રિજ્યા R આપણને આપ્યું છે 40, તો તમને કેન્દ્ર મેં પૂછ્યું સૂત્ર સાહેબ R બરાબર 2F. F ને સૂત્રનો કરવાનો શું થાય? R ના છેદમાં 2 થઈ જાય. 40 ના અડધા કરો કેટલા થઈ ગયા સાહેબ? V. બરોબર છે સાહેબ, રેડી. ત્યાર પછી કોપર અને ઝિંકની મિશ્ર ધાતુ પિત્તળ. બરોબર, પિત્તળ યસ બરોબર ને? યસ. ચાલો ત્યાર પછી આપણે ખરા ખોટા જોઈ લઈએ દીકરાઓ. ખરા ખોટાની વાત કરવામાં આવે તો દીકરાઓ આયોડીન અધાતુ છે, ચળકાટ ધરાવે છે સર, સાચું છે. ધીસ ઇઝ ધ ખરું 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 ખરું. ત્યાર પછી આમાં જોવું પડશે સાહેબ, મારે કપાઈ ગયો છે સવાલ. કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશના વિભાજનની કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશના વિભાજનની ઘટનામાં લાલ પ્રકાશ સૌથી વધુ વળે છે. આપણે ખબર પ્રિઝમ વાળું વિચલન યાદ આવ્યું સાહેબ? યાદ આવ્યું? તો આ વિધાન તદ્દન ખોટું છે સાહેબ, આ વિધાન તદ્દન ખોટું છે. વળાંક લેની ધીમો પડે. હા ધીમો પડે સાહેબ, તમે સમજાવ્યું હતું. પછી કપાઈ ગયો સવાલ, ઈ પણ વાંચું છું. જે બાળકને પોતાના પિતા તરફથી વાય રંગસૂત્ર વારસામાં પ્રાપ્ત થશે તે છોકરો બને છે. આ તદ્દન સાચું છે સાહેબ, વાય મળે સાચું જ થાય ને. આપણે અહીંયા આપ્યું છે, જો આપણે શું આપ્યું હતું, છોકરી છે તો ખોટું. છોકરું ખોટી, આમાં સાચું. એને એમાં એવું હોય, અમે હું બેઠા અપાઈ ને એવું તો કાઈ નહીં. હાલો પછી મેં તમને શું કીધું સાહેબ, તકલીફ પડી જાય. હા કાઈ નહીં, હારું હાલો આગળ વધો સાહેબ, બહુ નહીં. બહુ સાચું ન થઈ જવાય. બરોબર, ચાલો પ્રેક્ટિસ કરાવાય. પછી પ્રબળ એસિડ સાહેબ તમને યાદ છે? આ પ્રબળ એસિડ નિર્બળ એસિડ મેં તમને કીધું હતું કે ક્ષારવાળું તટસ્થ ક્ષારવાળું એવું હતું. પ્રબળ એવું કઈ કીધું હતું, પ્રબળ નિર્બળ ને આઈએમપી ઓબ્જેક્ટિવ ત્યારે મેં તમને કીધું હતું. જો હું છે પ્રબળ, આમાં અડધું કપાઈ પણ આમાં વાંચું છું. પ્રબળ એસિડ અને નિર્બળ બેઝના એસિડિક ક્ષારના pH નું મૂલ્ય 7 થી વધુ હોય છે. 7 થી વધુ થોડું હોય, ખોટું હોય. પ્રબળ એસિડ છે તો એસિડિક બને, એસિડિક તમને બને. કીધું હા, યાદ છે 7 થી સાહેબ? ઓછું Yes, હોય. એટલે આ તદ્દન કેવું છે? ખોટું 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 ખોટું. યસ ચાલો સાહેબ, ખોટું, ખોટું, મજા આવી ગઈ હો ખોટું. સાહેબ, ખરેખર આજ તો ચાલો, દિલ next ગાર્ડન ત્યાર ગાર્ડન થઈ પછી- ગયું. ત્યાર પછી ચેતોપાગમ. ચેતોપાગમ ચેતાકોષમાં એવો હતો કે બે ચેતાકોષો વચ્ચે આવેલ ખાલી જગ્યાને શું કહેવામાં આવે છે? ચેતોપાગમ. વાસ્તવિક સૂર્યોદય અને દેખીતો સૂર્યાસ્ત વચ્ચેનો સમય દર સાહેબ. આશરે કેટલો હોય છે? સૂર્યોદયમાં કીધું તમે, વાસ્તવિક સૂર્યોદય અને સૂર્યાસ્ત. મારે બોલવામાં ની mistake થઈ હતી. જગ્યાએ વહેલો સૂર્યોદય ને મોડો સૂર્યોદય હા. એવું બોલતા હતા ને પછી મેં એમ કીધું કે વહેલો હા. સૂર્યોદય ને મોડો સૂર્યાસ્ત, અને તે તમે કીધું હતું બે કઈક મિનિટ. પેલો ક્વેશ્ચન છોકરા કહે છે રહી ગયો છે, એમાં ઓપ્શન એ આવશે 3. બરોબર, તમે જોઈ લો. હા. હે? તો આ સાહેબ આશરે કીધું છે એટલે 2 મિનિટ તમે બે લખો. કંઈક કહેતા હતા કેમ 2 બાકી મિનિટ 2 મિનિટ હે? 2 મિનિટ 2 મિનિટ. સૂર્યોદય સૂર્યોદયમાં સૂર્યોદયનો question. ત્યાર પછી સાહેબ બરોબર શું છે?
મેન્ડલના વટાણાના પ્રયોગમાં બીજી બીજી પેઢી. પેઢી દરમિયાન મળતી સંતતિના બંધારણ કેપિટલ ટી કેપિટલ ટી કેપિટલ ટી સ્મોલ ટી સ્મોલ ટી સ્મોલ ટી છે. તો આમાંથી પ્રભાવી બંધારણ અને પ્રચ્છન્ન બંધારણ અલગ કરો. તો સાહેબ પ્રભાવી બંધારણની જો વાત કરવામાં આવે તો જેમાં કેપિટલ ટી હોય એ ઈ પ્રભાવી પ્રભાવી હોય ટીટી અને બરોબર. ટી સ્મોલ ટી અને જે પ્રચ્છન્નની વાત કરવામાં આવે small પ્રચ્છન્ન baby ટી. બંધારણની વાત કરવામાં આવે આઈ રેડી બરોબર રેડી રેડી ઈ રેડી કયો આવશે? એક જ છે Small tea, small સ્મોલ ટી સ્મોલ ટી. સાહેબ આ એક ઉતાવળને કારણે એક અત્યારે લીધો છે પણ આવા ઘણા બધા નીકળશે. તમે એનાલિસિસ કરજો તમને ખબર પડશે. અરે સાહેબ આ તો ઓલામાંય હતો ને આઈએમપી ઓબ્જેક્ટિવ માં હા, મેં જ એમાંય લખ્યું હતો. હતું વોલ્ટ મીટર વોલ્ટ મીટર. આમ પછી ખેંચેલો છે. પછી સાહેબ મેં તમને કીધું તો નીચે લખ્યું છે. હા યસ આવી ગયું હતું. હવે તો છોકરો રિલેટ કર્યું હશે. મેં વોલ્ટ મીટર આમ જાણી જોઈને આમ Yes, મોટો yes, કર્યો yes, હતો yes. જેને જોયો હશે ને ખબર હશે. Yes, તો આમાં અને આવશે. પછી એનિમેશન માં નીચે જવાબ આવ્યો હતો હા. સાહેબે કીધું કે જાય આવે જ છે હા. જવાબ. ભાઈ આ લેવલનું એનાલિસિસ થાય છે મારો ભાઈ. આ લેવલનું વોલ્ટ મીટર આવશે. અને આ કદાચ વિડીયો કદાચ પોર્શન હાવ નવરા હોય ને તો પ્રૂફ જોઈ લેજો જોઈ આવું લેજો. બોલીએ છીએ હકીકતમાં છે કે હા. નહીં એમ. પછી કરોડરજ્જુ છે એ પરાવર્તી ક્રિયા કરે છે સાહેબ. અને આ સવાલ મેં એને ક્યાં સોલ્વ કર્યો તો મને પાકી ખાતરી છે મોસ્ટ એક્સપેક્ટેડ પેપર ની અંદર આ સવાલ કરાયો હતો પણ આમાં નહોતો. હા જોડકામ નતો જોડકામ નહોતો ઓલામાં. તો એટલે આપણે ક્રેડિટ નથી. લંબ મજ્જા લંબમજ્જાની વાત કરીએ તો દીકરાઓ લંબમજ્જા છે એ આ લાલ રસનું જરવું અને ઉલટી થવી આનું નિયંત્રણ કરે છે કારણ કે એ અનૈચ્છિક ક્રિયા છે એનું નિયંત્રણ કરે છે. અને આ પછી મોસ્ટ જોડકું છે. એક્સપેક્ટેડ પેપર નું બેઠું જોડકું પેપરનું જોડકું છે. ખાલી આમ કરી નાખ્યું. આમ ગીર્યું છે. એમાં હું બેઠે બેઠું હા, બસ હાલો બેઠે બસ બેઠું. બસ બહુ નહીં બહુ ચર્ચા નહીં કરવાની સાહેબ. હા ઉત્પાદકો તમે આ બાજુ ઉત્પાદક રાખ્યું હતું હા હરણ હરણ પ્રાથમિક ઉપભોગ. પ્રાથમિક ઉપભોગ. Yes, આમાં ઉત્પાદકો ને સરવારી એ રીતનું હતું. બરોબર તો that's it એમ દીકરાઓ. એમ હોય ને બધું. સાહેબ હવે આમાં તો આ પહેલાનું સાહેબ આપણે કહી દઈએ ફટાફટ ઝડપથી દીકરાઓને ટીક કરાવી દઈએ. હવે પેલો એક બાકી રહી ગયો ઉતાળું હરક પૂરા એટલા થઈ ગયા કે નહીં અમે બસ બરોબર એ ભૂલા બે લાભો અચ્છા હા તો આમાં અંદર 3 આવશે કારણ કે ભૂરાને લાલ બનાવે છે એટલા માટે 7 થી ઓછું. યસ સર અને સિમ્પલ લોજિક લગાવે ને સાહેબ સિમ્પલ તો 7 હોય તો તટસ્થ હોય 7 થી મોટા હોય તો હોય બેઝિક હોય તો આ 10 ને 14 તો નો જ આવે 100%. હે પછી એ આને નો જોવે ને સાહેબ આની સવાલ સામું જોવો માં સાહેબ હમ સાહેબ સવાલ સામું નથી જોવું પીએચ લગભગ તો આ બે જવાબ તો કદી આવે નહીં નો આવે. બરાબર આ એસિડ કા બેઝ હોય તો 7 તો આવે નહીં તટસ્થ હોય 3 જવાબ સાહેબ હવે ચાલો ભાઈ રેડી છે ક્લિયર છે દીકરાઓ સોલ્યુશન પરફેક્ટ મજા આવી આપણે કીધું છે બરોબર. હવે ખાસ દીકરાઓ હજી હું તમને એક વસ્તુ યાદ કરાવવા માંગુ છું કે આ અમારું એનાલિસિસ ડીપ રિસર્ચ અમે કર્યું છે બરોબર બરોબર બસ બસ એને રહેવા દો એને કાંઈ ન કરો રહેવા દો એને કાંઈ ન કરો રહેવા દો બરોબર. તો દીકરાઓ આ અમે ડીપ રિસર્ચ કર્યું છે એનાલિસિસ કર્યું છે બરોબર ને કેટલી દિવસ સૂતો નથી એ આ બધા જાણે તમને જ જોતા બરોબર. મારા પરિવારને કેટલા દિવસથી મેળો નથી એ તમને ખબર નથી. મેં તમને કીધું તું દીકરાઓ કે મારા પપ્પા અને મારા મમ્મી છે ને છેલ્લા 2 દિવસથી આવ્યા છે. તમને કીધું તું ગામડે જ્યારે 18 કલાકનું સેશન 1 મિનિટ એને મેળો નહોતો અને એ સમય એક જ કામ કરતો હતો કે તમારી બોર્ડની પરીક્ષા કેવી રીતે સારી જાય અને એ સફળતા મને આજે મળી છે. હું આશા રાખું છું કે તમને પણ મળી હશે. પણ દીકરાઓ મેં તમને કીધું તું કે એક પણ સેશન મિસ આઉટ કરશો એટલે યાદ રાખજો કે બહુ મોટું ભુગતાન તમારે કરવું પડશે. અને જે વિદ્યાર્થીએ દરેક સેશનો મારા અટેન્ડ કર્યા હશે બરોબર એ ભણવાના હોય કે આઈએમપી ના હોય એને 100% ફાયદો થયો છે 100% ફાયદો થયો છે 100% ફાયદો થયો છે. હવે ગણિતનો વારો છે. જો દીકરાઓ હવે સાહિલ સરે 5 દિવસની રજાની અંદર ફૂલ બાકાજીકી બોલાવવાના છે. મિસ કર્યો સેશન એટલે નુકસાન ભોગવશો. મિસ કર્યો સેશન એટલે નુકસાન ભોગવશો. સ્માર્ટલી ઝડપથી જોરદાર શાનદાર અને ઘટાદાર રિવિઝન તમને સાહિલ સર કરાવશે અને પછી ભવિષ્યવાણીને સૂર્યોદય સમાજ બાકી છે અંગ્રેજી બાકી છે સંસ્કૃત બાકી છે હિન્દી બાકી છે બધાની ફૂલ બાકાજીકી બોલાવવાની છે. તો ધેટ્સ ઇટ. વધારે સર્વે તમારે બીજું યસ મારે એ કહેવાનું કે જો ખરેખર એવું લાગ્યું હોય ખરેખર કે આ લેક્ચર્સ ભર્યા તૈયારીઓ થઈ અને પછી ભવિષ્યવાણી અને સૂર્યોદય કામ લાગ્યો એ વિદ્યાર્થીઓ મને હાર્ટ આપી દે ભાઈ કમેન્ટમાં હાર્ટ આપી દો ભાઈ. એ વિદ્યાર્થીઓ મને કમેન્ટમાં હાર્ટ આપે કે જેને એવું લાગ્યું છે કે ખરેખર વિદ્યાકુલ સાથે જોડાય તો ફાયદો થયો. અને હવે સાથ છોડુંગા ના તેરે પીછે આઉંગા छीन लूंगा या खुदा से मांग लाऊंगा तेरे नाल तकदीरा लिखवाऊंगा मैं तेरा बन जाऊंगा मैं तेरा बन जाऊंगा સો તેરી વે કસમ હાય 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 હાય. હવે જે ભૂકેશ બોલશે ભૂકેશ રપા રપ. આ મોટો પરચો છે હો, યાદ રાખજો આ સૌથી મોટો પરચો છે અને હજી પરચા બાકી છે. પરચા જોવા હોય તો ક્યાં આવાય?
વિદ્યાકુલ ગુજરાતી પર. Yes, ચલો બબાય 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 બબાય. જયજી હાલો ભારત. પાછા 5 વાગે આપણો Yes. લેક્ચર જાય છે. Yes. 5 વાગે આપણો લેક્ચર છે, 5 વાગે.